વડોદરાથી વિગતો આવી રહી છે। બીજેપીના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાનો બળાપો ઠાલવ્યો છે। માંજલપુરના વિધાનસભા ભાજપ સક્રિય સંમેલનમાં બળાપો તેમણે ઠાલવ્યો। કહ્યું, માંજલપુર વિધાનસભામાંથી અત્યાર સુધી કોઈ મેયર નથી આપ્યા। પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ઝોન વિસ્તારમાંથી મેયરો આપ્યા। હવે અમને પણ કંઈક આપો। અમને દર વખતે માત્ર સંગઠનના મહામંત્રી જ આપ્યા છે। જો અમારો માણસ હોદ્દા પર હોય તો કામ વધુ ઝડપથી થશે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, જે રીતે યોગેશ પટેલે પોતાનો બળાપો ઠાલવ્યો છે, એટલે અંદર ક્યાંક જૂથવાદ થઈ રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। વધુ અપડેટ શું? બિલકુલ, જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય છે અને સિનિયર ધારાસભ્ય કહેવામાં આવે છે યોગેશ પટેલ। તેમણે ફરીથી એકવાર પોતાનો બળાપો જાહેરમાં કાઢ્યો છે। માંજલપુર વિધાનસભામાં સક્રિય સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલે પોતાનો બળાપો ઠાલવતા જાહેરમાં મંચ ઉપરથી કહ્યું હતું કે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ઝોન વિસ્તારમાં મેયર આપ્યા છે। હવે અમને પણ કંઈ આપો તેવી તેમને માંગ કરી હતી। આ સમયે જે પૂર્વ મંત્રી અને સહિતના અધિકારીઓ જે હતા તે પણ ત્યાં હાજર હતા। નવા જે પ્રમુખ હતા તે પણ હાજર હતા અને અન્ય કાર્યકરો પણ હાજર હતા। તેમની સામે આ બળાપો કાઢ્યો હતો। ત્યારે માત્ર ને માત્ર સંગઠનમાં મહામંત્રી જ અમને આપ્યા હોય તેવો બી એમને બળાપો કાઢ્યો હતો અને આ વખતે પણ મહામંત્રી માટે પદ આપજો એવી પણ એમને ઈચ્છા વ્યક્ત કરી હતી। સાથે સાથે સમગ્ર જે મામલો છે તેને લઈને જે શહેર પ્રમુખ છે તેમને પણ આ વાતને રદ્દી આપતા જણાવ્યું હતું કે ધારાસભ્ય યોગેશ પટેલે ગઈકાલે જે માંજલપુર વિધાનસભાને અન્યાય થયો છે તેની વાત કરી હતી અને આ કાર્યકર્તા છે અને મને ખુશી છે કે તેમને જાહેર મંચ ઉપરથી તેમની જે માંગણી હતી તે અમને અમારી સમક્ષ મૂકી છે। જો એક ચાહત તો એ અંગતમાં મને મળીને કહી શકત, એટલે આ એક ઘરની બાબત છે અને સિનિયર ધારાસભ્ય છે, જેથી અમારી સામે એમની જે ભડાસ હતી એમને કાઢી છે અને અમે એનાથી જેટલું પ્રયત્ન થશે અમે એમની વાત ધ્યાને લઈશું। બિલકુલ પ્રશાંત, આભાર માહિતી બદલ।